માનું હા મમ્મા બોલો ને. બાજુવાળાને ત્યાંથી વિક્સ કે કંઈક લઈ આવે ને, મને કમર બહુ દુખે છે. સારું લઈ આવવાનો. બાજુવાળાના ઘરે તો નથી, ના પાડે છે. પતી ગઈ બાજુમાં છે. નહોતી તો સામે પૂછાય માનું. સારું પૂછતા ભાઈ આવો. એટલું જ કરવાનું. સામેવાળાના ઘરે નહોતી અને એમણે તો મોઢા ઉપર ના પાડી દીધી કે આજ પછી કઈ વસ્તુ માંગવા ના આવતા. શું જ્યારે હોય ત્યારે હાલ્યા આવો છો માંગવા માટે? મારા મોઢા ઉપર દરવાજો બંધ કરી દીધો. એમને કે તમારું ઉપર લઈને જવાનું હતું, વિક્સ જેવી વસ્તુ ઈ તો તમે નહીં આપતા. આવા પાડોશી શું કામના? ત્યારે પછી મને કે છે જ્યારે હોય ત્યારે શું કંઈક નાની નાની મોટી મોટી વસ્તુ લેવા માટે હાલ્યા આવો છો, આજ પછી ના આવતા. હવે મને ના મોકલતા એમના ઘરે વસ્તુ લેવા માટે. આવા પાડોશી. સારું, હવે ચલો હું તમારી માટે બહારથી દુકાનેથી લઈ આવું છું આયોડેક્સ. હા ના ઉભી રહો, બહારથી નથી લાવી, વાર અંદર કબાટમાં પડી છે, લાવી. લે, અંદર કબાટમાં પડી હતી તો મને બાજુમાં ને સામે લેવા શું કરવા મોકલી? એ તો કોક દિવસ બાજુવાળા ન આપે ને તો ઘરમાં પડી એક કામ લાગે. જો આજે ન આપી ને, આવું કરવાનું સાવ. મને ખબર જ હતી કે નહીં આપે, એટલે આવું રાખી મૂકવાનું, ક્યારેક કામ લાગે.